અમરેલી જિલ્લાના રાજુલામાં એક ઢાબામાં ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટની ઘટનામાં 6 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા હિંડોરડા ચોકડી પાસે પંજાબી ઢાબામાં રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ લીકેજ થયો હતો। આ ગેસ લીકેજ થતાં બ્લાસ્ટ થઈ ગયો હતો અને 6 લોકો આ બ્લાસ્ટની દુર્ઘટનામાં દાઝી ગયા હતા। આ દુર્ઘટનામાં લપેટાઈ જવાથી ઢાબાના સંચાલક કરમસિંહ ગુરુદેવસિંહ ઉપરાંત કમલજીતસિંહ, બહાદુરસિંહ, આનંદસિંહ, શામુભાઈ અને દત્તલબેન નાથાભાઈ નામના 6 વ્યક્તિઓ દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક જ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, પોલીસની ટીમો, ઉચ્ચ અધિકારીઓ, નાયબ મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ગેસની બોટલ શા કારણોસર લીકેજ થઈ, આગ લાગવા પાછળ કોઈ અન્ય વસ્તુઓ જવાબદાર હતી કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।